જે દરવાજા પાસે ઊભા છે ભાઈઓ, એ આ બાજુ છે જગ્યા છે, પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. સૌ ભાઈઓને વિનંતી કે અહીંયા ગાદલામાં પણ ઘણું ખાલી. ઓમ સંગચ્છદ્રમ સંવદદ્રમ શંભો મનાંસી જાનતા દેવાભાગૈ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે સમાનો મંત્ર સમિ. અહીંયા આપણે આપણા કાર્યક્રમનો દોર એ આગળ ચલાવીએ તો જે આપણી વચ્ચે સંતો ઉપસ્થિત થયા છે તો એમનો ફૂલહારથી એ આપણે સૌ એમનું સ્વાગત. આપણા બોટાદ જિલ્લાના મહામંત્રી જિલ્લા મહામંત્રી વનરાજભાઈ ડાભી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ અને આપણા ગોરડકા ગામના અગ્રણી માધવજીભાઈ માણિયા પણ ઉપસ્થિત છે. તો આ ત્રણેયને વિનંતી કરું કે અહીંયા સ્વાગત માટે એ ઉપસ્થિત થાય. હરિપ્રસાદ સ્વામીનું ફૂલહાર સ્વાગત. શ્રીજી સ્વામી તારકન ગુરુકુળથી પણ અહીંયા ઉપસ્થિત થયા છે. તો એમના સ્વાગત માટે એ વિનંતી કરું છું. અહીંયા ગોરડકા ગામના સરપંચ શ્રી રાજુ સોલંકી, સરપંચ શ્રી વિપુલભાઈ ધારજીયા અને સરપંચ શ્રી તાટમ ભૂદરભાઈ જીરિયા, ત્રણ ભાઈઓ એ અહીંયા ઉપસ્થિત થાય અને શ્રીજી સ્વામીનું છે એ ફૂલહારથી સ્વાગત કરે. मंगल अवसर आयो रे, आयो रे, आयो रे, आज मंगल अवसर आयो रे. वंदना घुमतिया रे, भक्तिना सागर छगाया रे, वंदना घुमतिया रे. આપણી વચ્ચે કિશોરભાઈ બાપુ પણ ઉપસ્થિત છે. તો એમના સ્વાગત માટે એ વિનંતી કરું છું. વિશાલભાઈ મારું, સાળંગવાડાના સરપંચ શ્રી ભરતભાઈ રાઠોડ અને કરશનભાઈ ડોડિયા
ઉપસ્થિત થાય અને ત્રણે ત્રણ ભાઈઓ કિશન ભારતી બાપુનું સ્વાગત કરે. ઉમંગના ઉમટિયા રે ભક્તિના સાગે ચઢાયા રે ઉમંગના ઉમટિયા રે ભક્તિના સાગે ચઢાયા રે શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ શુભ સ્વાગતમ ખૂબ ખૂબ આભાર ત્રણેય ભાઈઓનો. ત્યારબાદ આજના હિન્દુ સંમેલનના અધ્યક્ષ ગોરડકા ગામના સરપંચ શ્રી રાજુભાઈ સોલંકી, એમનું સ્વાગત છે. એ માજી સરપંચ ગોરડકા ગામના ધીરુભાઈ ઝરમરિયા, એ એમનું સ્વાગત સોલંકી સ્ટેજ પર ઉપસ્થિત થાય અને ધીરુભાઈ એમનું સ્વાગત કરવા માટે પધારે. ગોરડકા ગામને આંગણે હિન્દુ સંમેલન અંતર્ગત ઉપસ્થિત મંચસ્થ શાસ્ત્રી સ્વામી શ્રીજી ચરણ સ્વામી ટાઈટલ, દુદાપુર બીડ હનુમાનજી મહારાજના મહાનશ્રી સરપંચશ્રી, અહીંયા ઉપસ્થિત સૌ આગેવાનો અને આપ સૌ ધર્મ પ્રેમી, આજે ગોરડકા ગામને આંગણે ખૂબ જ સુંદર મજાનું અહીંયા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે હિન્દુ સંમેલન એનું આયોજન થયું.